મરીને પડ્યો. ભગવાને કાશી રાજાને એક બાણ માર્યું, તેનું માથું છે કાશીના દરબારના દરવાજે પડી. એના છોકરા એને જોયું. કૃષ્ણ તો આવી ગયા દ્વારકામાં પાછા. એણે શિવની ઉપાસના કરી. શિવજીએ એને વરદાન માગવાનું કહ્યું. ત્યારે પિતૃહાંતૃ વધો ઉપાયમ, મારા પિતાને જેણે માર્યા એને મારવાનો મને ઉપાય બતાવો. શિવજી કહે ચાલો હું બચી ગયો. હા, એને જો એવું કહ્યું હોત કે મારા પિતાને મારનાર એને તમે મારો તો મુશ્કેલી હતી. ઉપાય બતાવવાને તો કોઈ વાંધો નહીં, લાગુ પડે ના પડે એ તો નસીબ. એટલે શિવજીએ ઉપાય બતાવ્યો. દક્ષિણાગ્નિનો હોમ કરવાનો કહ્યો. અગ્નિ તારા કયામાં રહેશે, તું કહીશ તે કામ અગ્નિ કરશે. તો આ સુદક્ષિણ વિચારે, અગ્નિ જ્યારે મારા કયામાં, ત્યારે એકલા કૃષ્ણને શું કામ મારું? આખી દ્વારકા કેમ ને સળગાવી દઉં? એને અગ્નિને કહ્યું જે આખી દ્વારકા સળગાવી દે. અગ્નિ આવ્યો. દ્વારકાના દરબારમાં આવી કોઈએ કહ્યું એક અગ્નિ આવી રહ્યો છે, આમ બધું સળગાવતો આવી રહ્યો છે. એટલે કૃષ્ણે બાજુમાં સુદર્શન હતું એને કહ્યું, જ્યાં સુદર્શન તને જે ઠીક લાગે તે કર. આવ્યો સુદર્શન એટલે અગ્નિ પાછો વળ્યો. આવા કામ્ય કર્મ અભિચાર ક્રિયા, આનું નામ શાસ્ત્રમાં અભિચાર ક્રિયા. અને એમાં જો કોઈ પાછો વાળનાર સમર્થ મળે તો અગ્નિ પાછો આવ્યો. યજ્ઞના બ્રાહ્મણો, યજમાન સુદક્ષિણ, આ બધાને બાળી અગ્નિ કુંડમાં સમાઈ ગયો. અવિચાર ક્રિયા કરતા જો એ પાછી વળે તો કરનારને નિશ્ચિત મારી નાખે છે. માટે કરવી નહીં. સુદર્શન આવ્યું પાછળ, કે આ દ્વારકા બાળવા આવ્યો હતો ને, આપણે કાશી બાળો. સુદર્શને કાશી બાળી નાખ્યું. આજે જે કાશી છે એ તો પાછળથી વસેલું છે, મૂળ કાશી નહીં. મૂળ કાશીમાં કાશી વિશ્વનાથ ગામની બહાર હતા. સામાન્ય રીતે સ્મશાન ગામની બહાર હોય, ગામની વચમાં નહીં. અને મણિકર્ણિકાનો ઘાટ એ તો સ્મશાનનો ઘાટ ને ત્યાં કાશી વિશ્વનાથ. એ કાશી આખું બળી ગયું સુદર્શન તેજમાં. પછી આ નવું કાશી એ વસી છે, એમાં સ્મશાન એ વચમાં આવી ગયું કાશીમાં. ખરેખર આ બધો એક ઇતિહાસ પણ એવો છે, આપણે ત્યાં એક સંશોધનનો વિષય છે. આ શ્રી દાઉજી આવ્યા વ્રજમાંથી દ્વારકામાં. હવે નારદજીનો ઘર સંસાર જોવા, કૃષ્ણનો ઘર સંસાર જોવા નારદજી આવ્યા. ભગવાને નારદને કહ્યું,
ધર્મનો વક્તા હું છું, ધર્મને અનુમોદન આપનાર પણ હું છું, અને ધર્મનું આચરણ કરીને બતાવનાર પણ હું છું. કે માનવે ઘરમાં રહીને, સંસારમાં રહીને ધર્મ કેવી રીતે પાળવો એ બતાવવા માટે મેં આટલા બધા લગ્ન કર્યા છે. એક ઘરમાં સંપૂર્ણ ધર્મનું આચરણ ન બતાવી શકાય માટે આટલા બધા મારા ઘર. અને પ્રભુ નારદજી તેડવા આવેલા, પ્રભુને નિસર્ગ ચિત્રોજ્વલ સૂક્ષ્મણ આકાશમાંથી નારદજી ઉતરી રહેલા. આપને રાજસુ યજ્ઞમાં લેવા આવે છું, પાંડવો રાહ જુએ છે. પ્રભુ પધાર્યા. 4 દિશાના રાજાઓ યુધિષ્ઠિરના 4 ભાઈઓ દ્વારા જીતાયા. યજ્ઞનો આરંભ થયો. દરેક વ્યવસ્થા ગોઠવેલી. કોઠાર ભંડારની ચાવી દુર્યોધનના હાથમાં, એના હાથમાં પદ્મ. જેટલું આપે એના કરતા 4 ગણું વધે, એટલે ખૂટે નહીં અને બળતો રહે. મહેમાનના સ્વાગત અર્જુનને સોંપેલા, રસોઈ તો ભીમસેનને સોંપેલી, પીરસવાનું કામ તો દ્રૌપદીને. એને વ્યક્તિ પરીક્ષા. આમ મોડું જુએ એટલે આમ એને સમજે કે આ 2 લાડુ ખાશે, આ 4 ખાશે, આ અડધો ખાશે. એ પ્રમાણે પીરસી દે એટલે બગાડ ન થાય, બૂમ ન પડે. ખૂબ ઉત્તમ વ્યવસ્થા. પણ 2 કામ ભગવાને પોતાના ઉપર રાખેલા. એક કામ, યજ્ઞ મંડપમાં બ્રાહ્મણો આવે ત્યારે સવારના ત્યાં સોનાના કરવામાં જળ લઈને ઉભા રહે. આવેલા બ્રાહ્મણોના પગ ધોવે છે પ્રભુ. બીજું, બપોરના બધા જમીને ઉઠે, જમનારા તો જમીને ઉભા થઈ ગયા, પતરાળા ત્યાં જ પડી રહ્યા. બીજા જમનારા પાછળ ઉભાતા જ આ પતરાળા કોણ ઉઠાવે? તો પોતાના પાંડવોનું ક્યાંય ખોટું ન દેખાય એટલે જટ કૃષ્ણ એક છાબડો વાંસનો લઈ આવ્યા અને પોતાનો પટકો માથે ઓઢી દીધો અને એઠા પતરાળા ટોપલામાં ભરવા લાગ્યા. આ ભીમસેન જોઈ ગયો, એનો મિજાજ ગયો. અને પુરુષનો મિજાજ જાય ત્યારે એ સહન કોણ કરે? એક જ ખાનદાન વ્યક્તિ, એની ઘરવાળી, બીજો કોણ એનો મિજાજ સહન કરે? એટલે મોટી બૂમ પાડી, અરે દ્રૌપદી! એમને ભીમસેનની ગર્જના. એટલે જે કામ કરતા હતા તે પડતું મૂક્યો, દોડતા આવ્યા. શું છે? અરે શું શું છે, તને ભાન નથી? પણ કઈ કહો તો સમજાય. અરે કહેવાનું શું હોય, તું આંધળી જ. જેમ દ્રૌપદી સવાલ પૂછે એમ ભીમસેનનો પિત્તો જતો જાય. આ યજ્ઞ લઈને બેઠા છો, શું કામ આટલો બધો ક્રોધ કરો છો, બધો ધોઈ નાખો છો? તમે ગમે એટલો ગુસ્સો કરશો તો મને ઓછું સમજાવવાનું છે. તમે કહેશો તો મને સમજાશે. કહો તો ખરા શું છે? કોઈ દાડો નહીં ને આજે આટલો ગુસ્સો? અરે શું કહેવાનું હોય? જો આ તારો કૃષ્ણ
અને દ્રૌપદીએ જોયું, દોડતા આવ્યા, કૃષ્ણના હાથ પકડી લીધા. ભાઈ, તારે આ કરવાનું? કૃષ્ણે આમ ઊંચું જોયું. બેન, તું ભાગશાળી છો, તારે ઘેર ત્યાં આટલો મોટો યજ્ઞ લીધો, પણ બેન, આ તારો ગરીબ ભાઈ પોતાને ત્યાં આવો યજ્ઞ કરી શકે એમ નથી. બેન, તારે બાળને આ તારા ગરીબ ભાઈને આટલું પુણ્ય લેવા દે. બેન, જો મારા હાથમાંથી આ સેવા તું લઈ લે તો તને તારા ગરીબ ભાઈના સોગંદ. દ્રૌપદીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. મારો માં જણ્યો ભાઈ અહીં જમી ત્યાં ગાદી ઉપર બેસીને પાન ચાવી રહ્યો છે. આ મારો મનથી માંડેલો મારો ભાઈ, દ્વારિકાનો નાથ, એને આ એઠા પતરાળા ઉઠાવતા નાનમ નથી આવતી. મારા કૃષ્ણ, આ જગતમાં કોઈ બહેનને ભાઈ આપવો હોય તો તારા જેવો આપજે, કે બહેનને બાણે એઠું પતરાળું ઉઠાવતા જેને નાનમ ના આવે. એક ક્ષણ માટે માનીએ, કૃષ્ણે દ્રૌપદીને 10 લાખ રૂપિયા આપ્યા હોત, તું યજ્ઞ કરે છે, આ 10 લાખ રૂપિયા રાખ, થોડા નોકર ચાકર રાખજે, બધું ક્લીન નીટ, તો એ 10 લાખ રૂપિયામાંથી જે કૃષ્ણે પ્રેમ આપ્યો તે મળ્યો હોત. પૈસામાંથી પ્રેમ નથી મળતો, સેવામાંથી પ્રેમ મળે છે. અને કોઈ કામ નાનું નથી હોતું. મહાન તો એ બને છે કે મહાન બન્યા પછી નાનું કામ કરતા જેને નાનમ ના આવે એ મહાન બને. દ્વારકાનો નાથ કૃષ્ણ, એને એઠા પતરાળા ઉઠાવતા જરાય નાનમ ના આવી. તેથી તો એના પ્રથમ પૂજન થયા. બધા આ બધા કૃષ્ણના વિજયના ચરિત્રો. પછી એક નિર્ધન બ્રાહ્મણ પાસે કૃષ્ણનો પરાજય થયો, સુદામા પાસે. ઉદ્ધવને ઉપદેશ અને પરીક્ષિતજી એમનું ભગવત ધામમાં પ્રયાણ. આ પ્રસંગો વિરામ પછી આપણે એનો રસ લઈશું. 2 ક્ષણના સંકીર્તનથી વિરામ તરફ જઈશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા,
નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણસ્યાસ્ય સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સાત્વિક ભક્તોના નિરોધમાં સત્વગુણના કાર્ય દાન, યજ્ઞ વગેરે નૃગરાજાના ચરિત્રથી સાત્વિક ભક્તોના નિરોધની લીલા શરૂ થઈ. પાંડવોના રાજસૂય યજ્ઞમાં શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી પ્રભુ દ્વારિકા પધાર્યા. શાલ્વ, વિદુરથ અને દંતવક્ર આ ત્રણના ઉદ્ધાર કર્યા. આ બધી જ કૃષ્ણના વિજયની કથા. પણ કૃષ્ણના મિત્ર સુદામા, ભાગવતમાં સુદામા નામ નથી. કોઈક વિપ્ર આવો શબ્દ છે. કોઈક બ્રાહ્મણ હતો. સુદામાપુરીમાં રે. પ્રશાંત અંતઃકરણ એનું છે. પ્રશાંત અંતઃકરણ એને કહેવાય કે અશાંતિના અનેક કારણો હોય. એક બે ને અનેક કારણ અશાંતિના હોય, અને છતાંય જેના હૃદયમાં ક્યારેય પણ અશાંતિ ન થાય એનું નામ પ્રશાંત. સુદામાપુરીમાં સુદામા રે. એની પ્રતિજ્ઞા મરી જવું તો ભલે, પણ માગવું નહીં. ન માગવાની પ્રતિજ્ઞા એની. કૃષ્ણની પ્રતિજ્ઞા કે માગે નહીં તો આપવું નહીં. આ બે મિત્રોનો એક મીઠો ઝઘડો છે. હવે સુદામાની નિર્ધનાવસ્થા કેવી હશે? ભાગવતમાં નથી, પણ અન્ય સ્થળેથી મળે. સવારે સ્નાન કર્યા પછી બદલવાનું કપડું નહીં. એ જ ભીનું કપડું શરીર ઉપર સુકાય. હવે બદલવાનું વસ્ત્ર ન હોય તો પાથરવાનું તો હોય જ નહીં. એમાં પણ બે ચાર સંતાન, બાળક, એવું લાગે કે એના ઉપર ભગવાન રૂઠ્યો છે. સવારના બાળકો ભોજન માટે રડે ત્યારે બપોરના અડધો રોટલો મળે, અડધા ભૂખ્યા રહે. રાતે રડે તો અડધો રોટલો મળે, અડધા ભૂખ્યા. રોજ તો એને ત્યાં ચૂલો પણ ન સળગે. ચૂલો સળગાવીને કરવું શું? કારણ કે અનાજ જ ન હોય.
આવા અશાંતિના અનેક કારણો, છતાં પણ સુદામાનું હૃદય પ્રશાંત. કોઈ દિવસ આનંદમાં પોતાના પત્નીને કે, દેવી, આ ઘરમાં ઘણું બધું દુઃખ હશે, પણ એક સુખ છે તે તું જાણે છે. સુદામાની સ્ત્રી કે, તમારા ઘરમાં જાગતા તો સુખ નથી જોયું, પણ સ્વપ્નમાં પણ નથી જોયું. કયા સુખની વાત કરો છો? અરે મારા સુખની વાત તું શું જાણે. મન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. દ્વારિકાનો નાથ મારો મિત્ર છે, મારો સખા છે. અને આ કહેતા કહેતા એની છાતી ગજ ગજ ફૂલે. સુદામાના સ્ત્રી કે, દ્વારિકાનો નાથ તમારો મિત્ર, ન માગવાની પ્રતિજ્ઞા હોય તો ન માગતા, પણ મિત્રને મળવા તો જાઓ. આ તમારા દેદાર જોશે ને તોય આપ્યા વિના રહેશે નહીં. સુદામા કે, નહીં, અમારી ભાઈબંધી, અમારી મૈત્રી આપવા લેવાની નહીં. એને યાદ કરું, હું રાજી થઉં, મને યાદ કરે, એ રાજી થાય. હું ત્યાં જઉં તો એ કઈ આપે ને, પણ હું જઉં જ નહીં ને. રોજ સુદામાના સ્ત્રી કે, આવો તે કઈ સ્વભાવ હોતો હશે, મિત્રને મળવાનું મન ન થાય, આવો તે કઈ સ્વભાવ હોતો હશે. રોજ કયા કરે. એક દિવસ સુદામા કે, દેવી, તમે રોજ કહો છો તો મેં વિચાર કર્યો હું કૃષ્ણને મળવા જાઉં, પણ પહેલવેલો જવું, એના છોકરાઓના હાથમાં કંઈક મૂકવા માટે કંઈક તો જોઈએ. છે તમારી પાસે કે હું લાવી આપું? યાચિત્વા ચતુરો મુષ્ટેન વિપ્રાન પૃથક તંડુલાન. 4 મુઠ્ઠી પૌવા ક્યાંકથી લઈ આવ્યા. બાંધવા માટે આખું કપડું નહીં, ચીંદરડા આમ પાથર્યા, એમાં પૌવા મૂક્યા, ચીંદરડાને ગાંઠો વાળવા માંડી. એમ કરતા કંઈક કાણું રહી જાય તો પાછું એક ચીંદરડું મીટવાનું. એક ગોળ દડો થયો, બગલમાં માર્યો. આવ્યા દ્વારિકામાં. દ્વારકામાં તો કોઈ આવો નિર્ધન બ્રાહ્મણ પણ નહીં જોયેલો. દ્વારકામાં અપાર સંપત્તિ. દ્વારકાના બગીચામાં કાંકરાના પર્વત બનાવ્યા હોય, નાના બાળકોને ચડવા ઉતરવા રમવા માટે. એ પર્વતોમાં કાંકરાને બદલે રત્નો લગાવેલા હોય. આટલી સંપત્તિ દ્વારિકામાં, ત્યાં આવું નિર્ધન બ્રાહ્મણ જોવા ક્યાંથી મળે? એમાં પાછા સુદામા પૂછે, ભાઈ અહીં દ્વારકામાં કૃષ્ણનું ઘર ક્યાં? દ્વારકામાં કૃષ્ણનું ઘર ક્યાં? કેમ તમારે શી જરૂર પડી? અરે ભાઈ, મારા મિત્ર થાય, હું મળવા આવ્યો છું. એટલે બધા હસે, મસ્કરી કરે. આ લક્ષ્મીપતિ
નારાયણનો મિત્ર આ ભિખારી, જેને કાયા ઢાંકવા માટે આખું કપડું નથી. કોઈએ કહ્યું આ 52 ગજની ધ્વજા ઉડે એ કૃષ્ણનું ઘર. આવ્યા ત્યાં દ્વારપાળે અટકાવ્યા, મહારાજ ક્યાં જાઓ છો? અંદર નહીં જવાનું. દાન બાન લેવા આવ્યા હોય તો અહીં નહીં, સભામાં જવાનું, ત્યાં મળશે. કોણ છો? કેમ આવ્યા? દ્રવ્યસ્ય નાશા હરિદર્શનાશા. અરે ભાઈ, હું પૈસાની ભીખ માગવા નથી આવ્યો, પણ કૃષ્ણ મારા મિત્ર છે. ગુરુકુલમાં અમે સાથે ભણેલા. હું મારા મિત્ર કૃષ્ણને મળવા આવ્યો છું. જ્યાં જઈને ખબર કર કે તમારું સુદામો આવ્યો છે. એ જો ના કહે તો હું એને નહીં મળું, પાછો જઈશ. હું પૈસાની ભીખ માગવા નથી આવ્યો. અંદર જઈને વાત કરી. કોઈક ભિખારી જેવો બ્રાહ્મણ એવું કહે છે કે આપનો મિત્ર છે, ગુરુકુલમાં સાથે ભણેલા, આપને મળવા માટે, આપના દર્શન માટે અહીં આવ્યો છે. એનું નામ એ સુદામો કહે છે. ભગવાન પલંગમાંથી છલંગ મારી ઊભા થયા. મારો ભાઈ આવ્યો, મારો સખા આવ્યો, મારો સુદામો આવ્યો. આમ કહેતા દોડતા આવ્યા, બારણા વચ્ચે એને ગળે લગાડી દીધો. સુદામાના શરીરે મેલના થપ બાજ્યા છે, પરસેવાના રેલા ઉતરે છે, માથાના વાળ આમ કાકડી જેવા કાંસો ક્યાંથી લાવે. આમ જોતા ચીડ ચડે. પણ કૃષ્ણે સુદામાને ગળે લગાવી દીધો. અરે મિત્ર, ચાલીને આવ્યા, થકી ગયા હશો, પગ દુખતા હશે, લાવો તમારા પગ દાબી દો. સુદામો ના ના કહેતો રહ્યો. ભગવાન એના પગ ડાબા બેસી ગયા. અરે મિત્ર, આટલા બધા કાંટા વાગ્યા મારી ઘેર આવતા? કહેતા પણ નથી. સોયથી નહીં, કૃષ્ણ પોતાના મોઢાથી એક એક કાંટો સુદામાના પગમાંથી કાઢે છે. એવું પણ નહીં કે પેલા પગ ધોઈ આવે. મહારાણી જોયા કરું છું, અમારા મિત્ર ચાલીને આવ્યા, એમને ગરમી થતી હશે, પંખો કરો. તો મનમાં ભાવ આવતો હશે કે કુભાવ. પણ કૃષ્ણે કહ્યું એટલે નીચે નજર, પંખો કરવા માંડ્યો. મનમાં તો થાય કે આવા રસ્તે રખડતા ભિખારીને કોણ જાણે ક્યાંથી ભાઈબંધ કરીને લઈ આવે છે અને પાછો એને પંખો કરવાનો. ને પણ પ્રભુની આજ્ઞા થઈ એટલે પંખો કરે. ઘરના સેવકો આમ ડોકારિયા કરી જાય અને વિચારે કે મને કૃતમ પુણ્યમ અવધૂતેન ભિક્ષુણા. આ અવધૂત ભિખારી બ્રાહ્મણે એવા કયા પુણ્ય કરેલા કે લક્ષ્મીના પલંગમાં બેઠો છે. લક્ષ્મીનો નાથ એના ચરણની સેવા કરે. હવે લક્ષ્મીપતિ કૃષ્ણનો મિત્ર એ આવો ભિખારી કેમ? એ આવો દરિદ્ર કેમ? પ્રભુએ
વાત શરૂ કરી. અરે મિત્ર, ઘેર જઈને લગ્ન વગ્ન કર્યા કે નહીં, છૈયા છોકરા છે કે એવા ને એવા તમે આમ ફર્યા કરો છો. છૂટા પડ્યા પછી તમારી વાત હું ન જાણું, મારી વાત તમે ન જાણો. મારી વાત તો હું તમને વગર પૂછે કહું કે મારા જન્માક્ષરનો યોગ એવો કઈ હશે. 16,008 રાણીઓ, દરેકને ત્યાં 10 પુત્ર, એને ત્યાં દીકરા, એને ઘેર એને ઘેર. તમારા જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી મારી વાડી ફાલી ફૂલી હરિયાળી. પણ મિત્ર, સંસાર લઈને બેસો, એમાં સુખ માનવું હોય તો માનો, પણ એમાં કોઈ સુખ નથી. આ તમે આવ્યા, પણ જો કંઈક કામ આવે તો તમે બેસી રહો ને મારે જવું પડે. પણ કેવા એ આનંદમય દિવસો હતા ગુરુકુલના વિદ્યાભ્યાસના. 2 ટાઈમ ભોજન, ભણવું, તોફાન, મસ્તી, આનંદ. આજે એ આનંદ ક્યાં છે? અને મિત્ર, તમને યાદ છે તે દિવસની વાત કે સાયંકાળ થવા આવ્યો હતો અને ગુરુ પત્નીએ કહ્યું રસોઈ માટે લાકડા નથી, લઈ આવો. આપણે બધા જંગલમાં ગયા, લાકડા ભેગા કર્યા, ભાર્યા બાર્યા, માથે ચડાવીએ ત્યાં તો ઘનઘોર વાદળ છવાયા, મુસળધાર વરસાદ પડ્યો, અંધકાર. આંધળાની કતાર માફક આપણે એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ચાલ્યા. રસ્તો ભૂલા પડ્યા. આપણા ગુરુજી આપણને શોધવા આવ્યા. બૂમ પાડે છે, હે પુત્રકા, વાલા દીકરાઓ, ક્યાં છો, ક્યાં છો? અમારી માટે બહુ કષ્ટ ઉઠાવ્યું. આમ કહી ગુરુજી લઈ ગયા. પછી ભણીને હું મારે ત્યાં, તમે તમારે ત્યાં. તો મિત્ર, ઘેર જઈને લગ્ન વગ્ન કર્યા કે નહીં? પછી પહેલી વાત સાથે છેલ્લી વાત મેળવી દીધી. તો ગુરુકુળમાં તો અનેક પ્રસંગો બન્યા. એમાં આ પ્રસંગ ભગવાન યાદ કરાવે. ભાગવતમાં એવી કોઈ વાત નથી કે ચણા માગ્યા અને સુદામાએ ના આપ્યા. ચણાની પણ વાત નથી, મમરાની વાત નથી, એવો કોઈ શબ્દ નથી. પણ આટલી જ વાત. તો તે દિવસે એવું થઈ શક્યું હોય. શાસ્ત્રનો એક નિયમ છે, કણિકા પણ ભગવાનને અર્પણ કરો પછી ભોગવો. સુદામાએ કણિકા કૃષ્ણાર્પણ નહીં કરી હોય. ઘણા લોકો એવું માને કે બીજાને આપીએ તો આપણી પાસે રહે નહીં, આપણી પાસે રહે નહીં, આપીએ તો આપણી પાસે કંઈ રહે નહીં. આવું જે વિચારે એના ઘરમાં ચોક્કસ રેશનિંગ આવે. આપવાથી ખૂટતું નથી, ઉડાવવાથી ખૂટે. સુદામા કે કૃષ્ણ, નસીબમાં હતું તે લગ્ન પણ થયું, સંતાન પણ મારું મોટું ભાગ્ય કે ગુરુકુળમાં તમારી સાથે રહેવા મળ્યું.
આપના ભણીને ગયા પછી હું આવ્યો હોત કે મારા ભણીને ગયા પછી આપ આવ્યા હોત તો મને આપનો સાથ ક્યાંથી મળે? એ તો મોટો લાભ છે મને. એ મિત્ર, તમે લગ્ન કર્યા, ઘેર મારી ભાભી છે. મારી ભાભી એ મારા માટે શું મોકલાવી છે? અરે અમે બ્રાહ્મણો, અમારે શું લાવવાનું હોય? અરે જે લાવ્યા હોય તે કાઢો ને, જે હોય તે કાઢો ને. આ તો મિત્ર, ભગવાન એના કપડા ખેંચવા લાગ્યા તો દડો નીકળી ગયો હાથમાંથી. અરે કઈ લાવ્યા છો? ક્યારના બોલતા નથી. મહારાણી થાળી લાવો. સોનાની થાળી લાવ્યા. ભગવાન ચીંદડાની ગાંઠો ખોલે. ના ના, ચીંદડાની ગાંઠો નથી ખોલતા, સુદામાના કર્મ બંધનની ગાંઠો ખોલે છે. નહીં તો આવા ચીંદડાને અડકે પણ નહીં. સુદામાની આંખમાં પાણી આવ્યા છે. હમણાં જોશે આ 4 મુઠ્ઠી પૌવા ઉઠાવીને ફેંકી દેશે. કોઈ દિવસ નહીં ને આજે આવ્યો ત્યારે કોઈ સારી વસ્તુ લાવવા ના આવડી મળી, આ ધૂળ જેવા પૌવા લઈ આવ્યો, ઉઠાવ તારા પૌવા કરીને નાખશે. સુદામાની આંખમાં પાણી ભરાયા છે. જ્યાં કૃષ્ણે પૌવા જોયા પ્રસન્ન થઈ ગયા. અરે મિત્ર, આવી સુંદર ચીજ લાવ્યા અને ક્યારના કાઢતા નથી. આ તો મને બહુ ભાવે. હું નાનો હતો, મારી યશોદામાં મને આવું બહુ ખવડાવે. આ દ્વારકાના ઘરમાં કોણ જાણે બધી ગામડિયાણો ક્યાંથી ભેગી થઈ કે આજે જલેબી ને કાલે મોહનથાળ ને પરમ દિવસે મૈસૂર. એવું નહીં કે ધાણી ચણા ખાધા કે પૌવા ખાધા. આ તમે લાવ્યા, હું બહુ રાજી થયો. 1 મુઠ્ઠી પૌવા લઈ લીધા. વિશ્વાત્મા પ્રિયતાન, વિશ્વના આત્મા તૃપ્ત થાવ. 1 મુઠ્ઠી પૌવા તો ખાઈ ગયા. દ્વિતીયાન જગદુમા દદે, બીજી મુઠ્ઠી પૌવા લેવા ગયા. મારા અહીં સમજી ગયા, આ કૃષ્ણે 1 મુઠ્ઠી પૌવા ખાધા, એમાં આ સુદામાને આ દ્વારકાનો મેલ રાચ રચીલા સાથે આપી દીધો. એને ત્યાં પહોંચી ગયો. હવે જો બીજી મુઠ્ઠી પૌવા ખાય તો જે બાકી રહ્યું તે આપે. તો બાકી ઘરની રાણીઓ રહીતી, ઘર તો આપી દીધું. તો કૃષ્ણની રાણીઓને પણ સુદામાને ત્યાં વાસણ સાફ કરવા, કચરો સાફ કરવા, કપડાં સાફ કરવા જવું પડે. ભગવાન એક એવો છે કે આપવા બેસે ત્યારે આમ પાછું વાળીને જોતો નથી. એ આપતા નથી થાકતો, પણ લેનાર લેતા થાકી જાય છે. અરે મિત્ર, ભૂખ્યા થયા હશો, ક્યારના કહેતા નથી ચાલો સ્નાન કરો. સુદામાને સ્નાન કરાવ્યું. સુદામાએ ભોજન કર્યું, પલંગ બિછાવી આપ્યો. સુદામા સૂતા. મન વિચારે ચડ્યું, ખરેખર કૃષ્ણ બ્રાહ્મણોનો ભક્ત, નહીં તો ક્યાં 64 દિવસનું ઓળખાણ ગુરુકુળનું. ક્યાંય આવી મૈત્રી લોકો ભૂલી જતા હોય, આવો સંબંધ ભૂલી જતા હોય. મને બારણા વચ્ચે ભેટ્યો, મને એના પલંગમાં બેસાડ્યો, મારા પગમાંથી કાંટા કાઢ્યા, એના રાણી મને પંખો કરે.
ખરેખર આટલા સ્નેહ અને પ્રેમ પ્રમાણે 6-12 મહિના સિવાય જવા નહીં દે. અને આ તમારે ત્યાં નહીં હોય તે લઈ જાઓ, આ તમારે ત્યાં નહીં હોય તે લઈ જાઓ. 10, 15, 20 ગાડા તો સરસામન બંધાવશે. તો કાલથી એને જવાનું કહીએ તો 6 મહિને ઠેકાણું પડે. આ બધું મનમાં વિચારી સૂઈ ગયા. સવારે કૃષ્ણના દર્શન થયા. સુદામા કે કૃષ્ણ, આપણે 2 મિત્રો મળ્યા, ભેટ્યા, સાથે ભોજન કર્યા. હવે જો રજા આપો તો હું ઘેર જાઉં. કૃષ્ણ કે ખરેખર મિત્ર, હું પણ કોઈને ત્યાં જાઉં, બહુ આગ્રહ કરે તો 1 દિવસ રહું, પછી બીજે દિવસે તો ગમે એટલો આગ્રહ કરે હું એને ત્યાં રોકવું નહીં. આપણે ઘેર આપણો પરિવાર, એના વચમાં બેસીને જે આનંદ મળે એ આનંદ બીજાને ત્યાં રાજાના જેવું સુખ હોય તો એ ઓછું મળવાનું હતું. ત્યારે જેવું મને થાય એવું તમને થાય. તો મિત્ર જવું હોય તો સુખેથી પધારો. હા, એ આવજો. અરે ઘરમાંથી બધા આવો, આ કાકા જાય છે, એમને વિદાય આપો. હવે સુદામાથી એવું કહેવાય કે મારે 6 મહિના રહેવું હતું. સુદામા નીકળ્યા. આમ પાછળ વળીને જુએ તો એ આવજો, પધારજો. પાછું આમ જુએ, એ મિત્ર છૈયા છોકરાને રમાડજો. તે એના છૈયા છોકરાને રમાડશે જ ને, કંઈ માર કરવાનો હતો. સુદામાની જગ્યાએ બીજો કોઈ હોય તો એને થાય આ લુખ્ખો પ્રેમ, આ લુખ્ખો ભાવ. એ જાણે છે કે મારી પાસે કાંઈ કોડી નથી, તો 5 રૂપિયા છોકરાને ખવના કરીને તો એનાથી અપાતા નથી, તો એનો પૈસો એને ગંધાય. આ જ વિચાર આવે, બીજો નહીં. પણ સુદામાને એ વિચાર નથી આવતો. સુદામા વિચારે, મને કેમ ના આપ્યું? આમ પાછળ જુએ, હે મિત્ર આવજો. હવે આવો તારે એકલા નહીં, હા, ઘરમાંથી બધાને લઈને આવવાનું. બધા એકબીજાને મળે તો ઓળખાણ રહે. પાછા આમ સુદામા જુએ, એટલે કે મિત્ર હવે આવો તો ચાલતા નહીં આવવાનું, મને સંદેશો કેવડાવજો. આટલા બધા રથ પડ્યા છે, તમને રથ તેડવા મોકલીશ. હા, જો હવે ચાલતા આવો તો તમને સોગાન, અને સંદેશો કેવડાવજો. તે હવે બીજી વાર આવે ત્યારે તું એને રથ તેડવા મોકલે. ત્યારે આજે જાય છે ત્યારે મૂકવા મોકલ ને. પણ એ નહીં. કેમ? સુદામા એની પ્રતિજ્ઞામાં ક્યાં સુધી અટલ રહે છે. એની ન માગવાની પ્રતિજ્ઞા. સુદામાના મનમાં એટલો વિચાર આવે, મને મૂકવા રથ મોકલે તો કેવું સારું. તો હારી ગયો. ભગવાન એની પરીક્ષા કરે છે. થોડી વાર વિચાર કર્યો સુદામાએ, મને કાંઈ ના આપ્યું, મને કાંઈ ના આપ્યું. પણ મુખ ઉપર આનંદ, આનંદ, આનંદ. કૃષ્ણે કેટલી મોટી કૃપા કરી કે મને કાંઈ ના આપ્યું. ઓહો હો, કૃષ્ણે કેટલી બધી કૃપા કરી કે મને કાંઈ ના આપ્યું, મને કાંઈ ના આપ્યું. લેવાનો આનંદ તો ઘણા બધાને હોય,
પણ લેવા કરતા ન લેવાનો આનંદ અનેક ગણો છે. ત્યાગનો આનંદ અતિશય આનંદ છે. સુદામા વિચારે, કૃષ્ણે મારા ઉપર કેટલી બધી કૃપા કરી, મને કાંઈ ના આપ્યું, મને કાંઈ ના આપ્યું. આનંદ. કૃષ્ણે વિચાર કર્યો હશે, અધનોયન ધનમ પ્રાપ્ય માદ્યન નુચ્ચૈર નમામ સ્મરેત. આ નિર્ધન ભિખારી બ્રાહ્મણ, એણે જન્મ ધારણ કરી પૈસાનું મોડું નથી જોયું. અને કૃષ્ણે વિચાર્યું કે આજે મને ધન આપત તો મારા ભગવાનને ભૂલી જાત, હું મારા ભગવાનથી વિરુદ્ધ થઈ જાત, વિમુખ થઈ જાત. કૃષ્ણે કેટલી બધી કૃપા કરી કે મને કાંઈ ના આપ્યું. આ આનંદમાં આવ્યા સુદામાપુરીમાં, જ્યાં પોતાની ઝૂંપડી, ત્યાં જોયું એ દ્વારકાનો મહેલ, સપ્તભૂમિક પ્રાસાદ. ક્યાંક હું વિચારમાં ને વિચારમાં દ્વારકામાં તો નથી આવી ગયો, પણ ના પડોશીના ઘર તો એના જ છે, તો મારું ઝૂંપડું ક્યાં ગયું? સુદામાના સ્ત્રી રાતના સૂતા ત્યારે ઝૂંપડીમાં, સવારના દાસીઓએ જગાડ્યા ત્યારે મહેલમાં. દોડતા આવ્યા, સુદામાને ઘરમાં લઈ ગયા. હું નહોતી કહેતી, જો આ તમારા મિત્રે બધું આપ્યું, જો આ તમારા મિત્રે આપ્યું બધું. આખું ઘર બતાવ્યું. બીજો કોઈ આવું ઘર જુએ તો ગાંડો થઈ જાય, પણ સુદામાએ આખું ઘર સેવામાં જોડ્યું. અહીં મારા પ્રભુનું શૈયા મંદિર, અહીં શૃંગાર, અહીં રાજભોગ, અહીં ઉત્થાપન, અહીં શયન. જેનું હતું એની સેવામાં જોડ્યું. હું તો એનો દાસ, દાસની જગાએ મારું સ્થાન. બે ટાઈમ જમે છે, પણ ભાવ તો એ જમે છે તો દ્વારિકાનાથ એનો પ્રસાદ લઉં છું. દાસ્યમ ભવે જન્મની જન્મની મેં, મને જન્મો જન્મ એ કૃષ્ણનો દાસ બનવાનો આનંદ મળે. પુરુષોત્તમ સહસ્રનામમાં શ્રી મહાપ્રભુજી એક નામ આપ્યું, સુદામ રંક ભાર્યાર્થમ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવ. રંક ગરીબ સુદામા, એના સ્ત્રી માટે ભગવાને ભૂતલ ઉપર ઇન્દ્રના વૈભવ, ઇન્દ્રના ઐશ્વર્ય ઉતાર્યા. ક્ષોણી કોણ શતાંશ પાલન કલા, દુર્વાર ગર્વા નલ, ક્ષુબ્ધ ક્ષુદ્ર નરેન્દ્ર ચાટુ રચના, ધન્યાન્ન મન્યામહે. દેવં સેવિતુમેવ નશ્ચુનુમહે, યોસૌ દયાલો પુરા, દાના મુષ્ટિમુચે કુચૈલ મુનય, દત્તે સ્મ વિત્તેશતામ. એક પૃથ્વીનો ખૂણો
એનો એક નાનો સરખો ટુકડો, 100મો ભાગ, એટલા ઉપર એની સત્તા હોય, એનું રાજ્ય હોય, એટલાથી તો એનામાં અભિમાન છલકાતું હોય, આમ ઉભરાતું હોય. એવા સંકુચિત હૃદયના રાજાઓને સલામો ભરવી, એને અમે જીવનની ધન્યતા નથી માનતા. મેં તો આજથી એ દેવની સેવા કરવાનો નિશ્ચય કર્યો છે જે દયાલુ દેવે પૂર્વમાં એક મુઠ્ઠી પૌવાના બદલામાં કુબેરનું ઐશ્વર્ય આપ્યું. સલામ ભરવી હોય તો એને ભરો, સેવા કરવી હોય તો એને કરો. ઉદાર ચરિત છે, બીજાને સલામો ભરવાથી શું મળવાનું છે? કુરુક્ષેત્રમાં ગ્રહણ હતું. ચંદ્રગ્રહણ, એમાં ગંગા સ્નાનનો મહિમા. સૂર્યગ્રહણ, એમાં કુરુક્ષેત્રમાં જ્યોતિ સરોવરમાં સ્નાન કરવાનો મહિમા. આખા ભારતમાંથી બધા આવ્યા હતા કુરુક્ષેત્રમાં. ખગ્રાસ સૂર્યગ્રહણ હતો. વસુદેવ, દેવકી, ઉગ્રસેન, યાદવો આવેલા, કૌરવો આવેલા. વ્રજમંડલમાંથી નંદબાવા, યશોદાજી, ગોપીજનો પણ આવેલા. પ્રભુના જન્મ પછી શ્રી દેવકીજી અને યશોદાજી પહેલવહેલા અહીં કુરુક્ષેત્રમાં મળ્યા. ત્યાં સુધી મળેલા જ નહીં. હવે દેવકીજી યશોદાજીનો આભાર માનવા જાય. કા વિસ્મરેત વામ મૈત્રેમ વ્રજેશ્વરી. અરે યશોદાજી, તમારો સ્નેહ, તમારો ઉપકાર તો ભૂલાય એવો નથી. હા, તમે અમારા 2 બાળકો ઉછેરીને મોટા કરીને આપ્યા. આ સાંભળતા જ શ્રી યશોદાજીની આંખમાંથી ઘર 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 આંસુ વરસવા લાગ્યા. શું મેં પારકો છોકરો ઉછેરી આપ્યો? લાલો મારો નહીં? મેં મારા હૃદયના અમૃત પારકા લાલને પીવડાવ્યા. આંખમાંથી આંસુ વરસવા લાગ્યા. ત્યાં તો દૂરથી કૃષ્ણની નજર આવી. દોડતા આવ્યા, માની ગોદમાં બેસી ગયા. ગળે વળગીને કે, માં, અમ્મા, યશોદા, આ લાલો તો તારો જ, હા, બીજા કોઈનો નહીં. યશોદાજીના આંસુ લૂછી નાખ્યા. પુત્ર થતા આવડ્યું તો પણ કૃષ્ણને. ગોપીજનોને મળ્યા, તત્વજ્ઞાનના ઉપદેશો કરે છે. ગ્રહણના સ્પર્શના સ્નાન, મધ્યના સ્નાન અને ગ્રહણ મુક્તિના સ્નાન, આવા 3 પ્રકારના સ્નાન કર્યા, દાન કર્યા. શ્રી વસુદેવજીને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. ભગવાન કે કરાવો એમને કર્મ. જ્યાં સુધી પ્રભુના સ્વરૂપને ન જાણતા હોય ત્યાં સુધી એને કર્મ કરવાનો અધિકાર છે. તો કૃષ્ણનો જ્યાં કારભાર હોય ત્યાં ખોટ ન હોય.
ઉણપ ન હોય તો કૃષ્ણને ઘેર યજ્ઞ, ત્યાં ખોટ ક્યાંથી, ત્યાં ઉણપ ક્યાંથી? યજ્ઞ થયો. હવે બધા લોકો આ વસુદેવના યજ્ઞોના વખાણ કરે છે. નિત્ય માતા પિતાને પગે લાગવા આવે. એક દિવસ દેવકી માં બોલી ઉઠ્યા કે કૃષ્ણ, મરેલો ગુરુપુત્ર તમે જીવતો કરીને લઈ આપ્યો, પણ મારા 6 પુત્ર જે કંસે મારી નાખ્યા એ તો પાછા મને ન જ મળવાના ને, મારે ન જ જોવાના ને. ભગવાન કે માં, આટલા બધા ગાડા ભરાય એટલા છોકરા હોવા છતાંય તમે આ 6 છોકરાને રડતા હશો, મને ખબર નહીં, લાવી દઉં. એ 6 બાળકોને લઈ આવ્યા. જે દિવસે કંસે જે અવસ્થામાં મારેલા, એ જ અવસ્થા, એ જ ઉંમર, એ જ વય, એ જ રૂપ. આ 6 બાળકોને જોતા જ શ્રી યશોદાજીમાં માતૃત્વ છલકાયું. આ બાળકોને સ્તનપાન કરાવતા. આ તો ભગવાનનો ઉચ્છિષ્ટ પ્રસાદી. એ પિતા એમના દિવ્ય રૂપ બન્યા. આમ વિજયની માફક ચાલ્યા ગયા અને માતાની પુત્રેષણા ભગવાને દૂર કરી. એકવાર કૃષ્ણ પોતાના તટસ્થપણે બેન સુભદ્રા અર્જુનને પરણાવે છે. બહુ સુંદર પ્રસંગ છે. કૃષ્ણ બધામાંય હોય અને કૃષ્ણ કશામાંય ના હોય. એનું તટસ્થપણું પણ બહુ જ ઉત્તમ. એક દિવસ અર્જુન તીર્થયાત્રામાં છે. ત્યાં પ્રભાસના બ્રાહ્મણો તીર્થના કિનારે બેસી વાત કરી રહેલા. અરે ભાઈ, જાણ્યું આજકાલ તો કૃષ્ણના ઘરમાં ઝઘડો ચાલે છે. અને મોટાના ઘરની વાત હોય એટલે ચોરે ચૌટે બધે જ એ ફેલાય. શેનો ઝઘડો? કે બેન સુભદ્રાના લગ્નનો. વસુદેવજી કે મારે સુભદ્રા અર્જુનને પરણાવી છે. બળદેવજી કે મારે દુર્યોધનને પરણાવી છે. આ બાપ દીકરા વચ્ચે ઝઘડો છે. કોઈએ પૂછ્યું કૃષ્ણ શું કહે છે? કે ભાઈ કૃષ્ણ તો એવું કહે છે માથે બાપ છે, મોટા ભાઈ છે, મારે માથું મારવાની કોઈ જરૂર નહીં. એમને જેને પરણાવી હોય ને પરણાવે. આપણે તો લગ્ન લેશે ત્યારે ધક્કા મુક્કી ખાવાના હશે તે આપણે કહીશું. આમ છૂટી પડે છે. અર્જુને આ સાંભળ્યું. અર્જુનની ઈચ્છા સુભદ્રા સાથે લગ્ન કરવાની. આવ્યા અર્જુન જુનાગઢમાં. કૃષ્ણનું ધ્યાન કર્યું. આવ્યા કૃષ્ણ એની પાસે. કેમ અર્જુન મને યાદ કેમ કર્યો? કે પ્રભુ, આપના ઘરમાં ઝઘડો ચાલે છે. ભગવાન કે એ તો સંસાર છે, 2 વાસણ ભેગા થાય તો ખખડે. એ તો દરેકના ઘરમાં હોય એવું બધું. પણ વસુદેવજીની ઈચ્છા એવી કે સુભદ્રાના લગ્ન મારી સાથે કરવા. કે આ પિતાજીની ઈચ્છા એવી ખરી કે સુભદ્રાના લગ્ન તારી સાથે કરવા.
પણ દાઉજીની ઈચ્છા એવી કે દુર્યોધનને પરણાવી. હા, મોટા ભાઈનો આગ્રહ. હા અર્જુન, સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરવા એવો મોટા ભાઈનો આગ્રહ છે. કૃષ્ણ, તમે મને એવું કહીતું કે હું સુભદ્રા તને પરણાવીશ? હા અર્જુન, એવું કંઈક યાદ આવે છે કે તને કહીતું. અરે મહારાજ, બધે આયા શું? કઈ વાતમાં સમજ પડે એવી વાત કરો. અર્જુન, સમજ પડે એટલી વાત તો એક જ, તું સંન્યાસી થઈ જા. અર્જુન કે મહારાજ, એવું શું દુઃખ છે તે સંન્યાસી થવું? આ તો લગ્નની વાત છે. અર્જુન, સંન્યાસ બે પ્રકારના છે. એક ત્રિદંડ સંન્યાસ અને એક દંડ સંન્યાસ. એક દંડ વાળો સંન્યાસ, એનાથી પાછા ગૃહસ્થાશ્રમમાં ન અવાય. પણ ત્રિદંડ સંન્યાસ લે તો એનું વૈરાગ્ય દ્રઢ ન હોય, એને સંસારમાં આવવું હોય તો આવી શકે. તું સંન્યાસ લે અને દ્વારકાની બહાર બગીચામાં આવીને બેસી જા, પછી બધું બાકીનું સંભાળી લઈશ. અર્જુન ભગવા વસ્ત્રો પહેર્યા, જટા, ત્રિદંડ સંન્યાસ લીધો, દ્વારકાની બહાર બગીચામાં આવીને બેઠો. તેજસ્વી તો હતો જ, પ્રભાવશાળી હતો. તે દિવસે શ્રી દાઉજીએ વસુદેવજીને કહ્યું, તમે હા કહો કે ના કહો, હું તો સુભદ્રા દુર્યોધનને જ પરણાવીશ, બીજાને પરણાવવા નહીં દઉં. મારી બેન છે, હું દુર્યોધનને પરણાવીશ. આમ ઝઘડો કરીને ઘેર આવ્યા. ત્યારે એમના સ્ત્રી રેવતીજી એ જરા શિખામણ આપવા ગયા. બેઠા, જુઓ, હજુ પિતાજી છે, બેઠા છે માતે. એ દીકરી સુભદ્રાને જેને પરણાવી હોય તેને પરણાવે. કૃષ્ણ એકે અક્ષર બોલતા નથી અને તમે દુર્યોધન 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 કરો છો, તો દુર્યોધન તમને કઈ બંધાઈ દેવાનો છે? નકામાં બધા ભોળા થાવ છો. એટલે બળદેવજીનો મિજાજ ગયો. હું એવું માનતો હતો કે અત્યાર સુધી મારી જોડે કોઈ નહીં, પણ મારી ઘરવાળી તો મારી જોડે એવું માનતો હતો. આજે ખબર પડી કે મારી ઘરવાળી એ મારા પક્ષમાં નહીં. સ્ત્રી કો, બાળકો, પુત્ર, આ બધા સ્વાર્થના સગા છે, કોઈ કોઈનું સગું નથી. જે ઘરમાં એ કંટાળ્યા, ઘરની બહાર નીકળી ગયા. અને ઘરનો કંટાળેલો બે જગામાંથી એક જગાએ જાય. એક તો કોઈક મંદિરના ચોકમાં જઈને બેસે, અથવા તો કોઈ બાગ બગીચામાં જઈને બેસે. તે દ્વારકાની બહાર બગીચામાં આવ્યા. ત્યાં આજે અર્જુન બેઠેલા તેજસ્વી. કૃષ્ણની માયા બળદેવજી પણ ઓળખી શકતા નથી. નમો નારાયણ, તો નમો નારાયણ. એના પ્રભાવથી બળદેવજી પણ અંજાઈ ગયા, બેઠા. અર્જુન વૈરાગ્યની વાત કરવા લગ્યા. સ્ત્રી કો, પુત્ર કો, ભાઈ કો, આ બધા સ્વાર્થના સગા છે. આપણું કોઈ સગું નથી એક નારાયણ સિવાય. એટલે બળદેવજી કહેવા લાગ્યા, સત્યમ સત્યમ સત્યમ. ગુરુદેવ આપે તો મને જ્ઞાન આપી દીધું વૈરાગ્યનું. પછી જે ગુરુ ભક્તિ લાગી. સવાર ના આવે 8 વાગે, 12 વાગે ઘેર જમવા જાય, પછી પાછા આવે. રાતના સુવાનો સમય થાય
ત્યારે શ્રી દાઉજી જાય. આવી ગુરુ ભક્તિ લાગી. એમાં એક દિવસ બળદેવજીએ કહ્યું, ગુરુદેવ, મારે ઘેર ભિક્ષા માટે પધારો. અર્જુન કે હું કોઈ સંસારી ત્યાં ભિક્ષા માગવા જતો નથી, ક્યાં કંઈક છાંટો બાટો ઉડે તો મારા વૈરાગ્યનું શું? ના ગુરુજી, બીજાને ત્યાં ના જાઓ તો કંઈ નહીં, પણ મારે ઘેર તો આવવું જ પડે. તમારા ઉપર સંસારીનો છાંયો નહીં પડવા દઉં. સારું, બહુ આગ્રહ કર્યો, પછી આ પાડી. હવે બળદેવજીના ગુરુદેવ આવવાના એટલે તો રંગ રોગાન સાપ સુફી બધી ચાલવા લાગી. સાયંકાળે કૃષ્ણ આવ્યા. મોટા ભાઈ, આ બધી તૈયારી છે ને? આ બધી તૈયારી છે નહીં? અરે કાલે મારા ગુરુદેવ મારે ઘેર ભિક્ષા માટે પધારવાના છે. ભગવાન કે કયા ગુરુદેવ? આ દ્વારકાના બગીચામાં પેલો બાવલો બેઠો છે તે? એવા તો ઢોંગી દુતારા બધા બહુ ફરતા હોય છે. તમારે જે ભિક્ષા કરાવી તેને ત્યાં જઈને આપણા ઘરમાં આવા બધા લફરા ના જોઈએ. આપણા ઘરમાં બેન કુંવારી રહી અને આવાને લઈ આવો અને પછી ના થવાનું કંઈ થાય તો આપણે મોઢું શું બતાવીએ? જ્યાં કૃષ્ણે આવું કહ્યું એટલે બળદેવજી ગુસ્સે થઈ ગયા. અરે કૃષ્ણ, તું ઢોંગી, તું ધુતારો, એવી તને આખી દુનિયા દેખાય? અરે મારા ગુરુજી તો કેવા જ્ઞાની, કેવા વૈરાગી, તારે જે કહેવું હોય તે મને કહેવાનું. ખબરદાર જો તે મારા ગુરુજીને કહ્યું. ભગવાન કે મને જે લાગ્યું તે મેં કહ્યું, બાકી તમે જાણો, તમારા ગુરુજી જાણે. છૂટી પડતા કૃષ્ણને વાર નહીં, હઠાગ્રહ નહીં. હવે કૃષ્ણ ના કે એટલે કઈ તૈયારી અટકે નહીં. બીજે દિવસે ગુરુજીને તેડી લાવ્યા. હવે રસોઈ ઉપર નજર રાખવાની. ત્યાં જાતે જાય તો અહીં ગુરુદેવ પાસે જેને સંસાર ન હોય તેવી વ્યક્તિ જોઈએ. તો જેને સંસાર નહીં એવી વ્યક્તિ આ કુંવારી સુભદ્રા, એને અર્જુનની સેવામાં મૂકી. એટલે અર્જુને પોતાના ભાવ પ્રગટ કરવા માંડ્યા. એટલે સુભદ્રાનો મિજાજ ગયો. કહેવા લાગી, મહારાજ કોણ છો? આને મન ઠેકાણે નહોતું તો આ સંન્યાસી શું કામ થયા? કમથી કમ આ ભગવા કપડાની તો શરમ રાખો. આટલી લાજ નથી તમને? કોણ છો તમે? એટલે અર્જુને કહ્યું, હું વચલો પાંડવ છું. ભીમસેન યુધિષ્ઠિર બે મોટા, નકુલ સહદેવ બે નાના, અને વચ્ચેનો એટલે અર્જુન. મધ્યમાં પાંડવો હમ. હું વચલો પાંડવ, હું અર્જુન. હે, તમે અર્જુન? તમે અર્જુન? તો તમે આ સંન્યાસી કેમ? એટલે અર્જુને કહ્યું, તારી માટે. આ સંન્યાસી તારે માટે? મારે માટે? તો કે હા. તો જો કાલે હું ગામની બહાર અંબિકાના મંદિરે જવાની છું પૂજન માટે. પછી બપોરના ત્યાં રોકાઈશ, તમે ત્યાં આવજો. આપણે ત્યાંથી હસ્તિનાપુર ચાલ્યા જઈશું. સુભદ્રાની ઈચ્છા પણ અર્જુન સાથે લગ્ન કરવાની. દુર્યોધન એને જરાય ન ગમે. એ પાપ જોડે કોણ પણ નહીં. દુર્યોધન પાપ દેખાતું. રાતના ભોજન થઈ ગયું એટલે અર્જુન તો ચાલ્યા ગયા પોતાના બાગમાં.
રાતના બધા જ વિખરાયા. દાઉજી પણ ગયા. કૃષ્ણ આવ્યા. અર્જુન, કાલનું મુહૂર્ત બહુ સારું છે. હા, સુભદ્રાને ઉપાડી જજો. રથની અંદર પહેરવાના બખ્તર, યુદ્ધ માટેના શસ્ત્રો હું પહેલેથી મુકાઈ રાખીશ. અને મને અને દાઉ ભૈયાને જુએ, ગભરાતો નહીં. તો તારું બાણ ખાઈ લઈશ, પણ તને મારવા નહીં દો કોઈ. અર્જુનને ધીરજ આપી, નહીં તો કૃષ્ણને દાઉને જુએ તો ગભરાઈ જાય, તો એનું ગજુ શું સામે. આટલી ધરપત આપી. સુભદ્રાએ કહ્યું, હું તો સાયંકાળ ઘેર આવવાની છું, જેને ખાવું પીવું હોય તે ઘેર જઈને ખાઈ આવો, પી આવો. સેવકો ગયા, 2-4 જણા રહ્યા એની પાસે. ત્યાં તો અર્જુન આવ્યો, રથ તૈયાર કર્યો, પોતે બખ્તર પહેર્યું, ધનુષ બાણ શસ્ત્ર હાથમાં લીધા. જ્યાં રથ તૈયાર થયો એટલે સુભદ્રાજી આવીને રથમાં બિરાજ્યા. રથ ઉપડ્યો એટલે પેલા 2-4 સેવકો જે હતા તે બૂમાબૂમ કરવા લાગ્યા. આ સુભદ્રાજીને ઉપાડી જાય છે, સુભદ્રાજીને ઉપાડી જાય છે. કોણ ઉપાડી જાય છે? હવે એનું નામ તો જાણે નહીં. એટલે કે આ પેલો બળદેવજીનો ગુરુ ઉપાડી જાય છે. કોણ? તો કે બળદેવજીનો ગુરુ ઉપાડી જાય છે. દ્વારકામાં સમાચાર પહોંચ્યા. લહલ મુસલ લઈને બળદેવજી, સુદર્શન લઈને કૃષ્ણ અને યાદવોની આખી સેના દોડતી આવી. અર્જુનને પડકાર કર્યો, કોણ છું તું? જીવતા જવું હોય તો આ સુભદ્રાજીને મૂકી દે. અર્જુને યાદવોની સેના તરફ રથ કરીને ઉભો રાખ્યો. હું અર્જુન, મારું ગાંડીવ ધનુષ, ચાલો જેને લડવું હોય તે સામે આવી જાઓ. બધા અટકી ગયા. બધા વિચાર કરે એ તો કૃષ્ણનો ખાસ મિત્ર, એ તો આજે લડે વડે અને કાલે પાછા ભેગા. પણ આપણે યુદ્ધ કરીએ, આપણે મારવા જઈએ તો આપણે નોખા પડી જઈએ. એટલે આગળ વધતા અટકી ગયા. બળદેવજી વિચાર કરે, હું શું કામ મારું? મારા એકલાની ઓછી બેન છે, કૃષ્ણની બેન છે ને. કૃષ્ણ મારે તો હું તૂટી પડું. આમ બળદેવજી કૃષ્ણના સામે જુએ. કૃષ્ણે હાથમાં સુદર્શન લીધું, ત્યાં બળદેવજીના સામે જોયા કરે. બળદેવજીનો ઉતાવળિયો સ્વભાવ એ રહેવાયું નહીં. કહી ઉઠ્યા, અરે કૃષ્ણ, આ તારું સુદર્શન મને શું બતાય કરે છે? મૂક, એનું માથું કાપી નાખ. જોયા શું કરે છે? ભગવાન કે મોટા ભાઈ, હું એ વિચારું છું, આ સુદર્શન ચક્ર ક્યાં ચલાવું? અર્જુન ઉપર ચલાવું કે તમારા ઉપર ચલાવું? મેં તમને પહેલા જ કહ્યું હતું, એવા ઢોંગી તુતારા બધા બહુ ફરે છે, એને ઘરમાં લાવશો નહીં. તમે મારી વાત માની નહીં, એને લઈ આવ્યા ઘરમાં. કુંવારી બેનને એમની સેવામાં મૂકી. બેન એને મનથી પરણી ચૂકી. હવે જો એને મારો તો બેન થાય વિધવા, અને તમે બેનને વિધવા કરો તો હું ભાભીને વિધવા કરું. આ બધું બળદેવજીના હાથે એવું ગોઠવાઈ ગયેલું, નીચેથી ઊંચું ના જોવાય એમ નથી. પછી કૃષ્ણે પોતાનું સુદર્શન બાજુ ઉપર મૂકી દીધું. મોટા ભાઈ, અર્જુનના વતી હું પ્રણામ કરું છું. બહુ થયું.
અર્જુનને માફ કરતો. કૃષ્ણે 2 અક્ષર કયા કડવા એ કોઈએ ન સાંભળ્યા, પણ કૃષ્ણે પ્રણામ કર્યા બધાએ જોયા. આપણે મોટાનું ગૌરવ ન રાખીએ તો બીજા કોણ રાખે? બધા સમજ્યા કે બળદેવજી તો અર્જુનને મારી જ નાખત, પણ કૃષ્ણ પગમાં પડ્યા અને અર્જુનને બચાવ્યો. મોટા ભાઈ, હું રૂકમણીને નૃત્ય પાડી લાવ્યો. એટલે આપણે ક્ષત્રિયો એમાં તો આ ગાંધર્વ વિવાહ હોય, શાસ્ત્ર સિદ્ધ. મોટા ભાઈ, અર્જુનને મારવામાં આપણું ગૌરવ નથી. અર્જુનને બોલાવીને કન્યાદાન આપવામાં આપણું ગૌરવ છે. બોલાવો. એટલે બળદેવજી બોલાવ્યા, આવો આવો ગુરુદેવ આવો. મંડપ તૈયાર થયો અને શ્રી બળદેવજીના હાથે સુભદ્રાનું કન્યાદાન ભગવાને કરાવ્યું. તટસ્થ, છતાંય પોતાનું ધારેલું કેવી રીતે કરી શકાય એ જે કૃષ્ણને આવડે એ બીજા કોઈને ના આવડે. એકવાર ભગવાન રથમાં બિરાજ્યા છે, જનકપુરી જાય છે. ત્યાં જનક રાજા એમનો મિત્ર અને શ્રુતદેવ બ્રાહ્મણ એમનો મિત્ર, આ બંનેને મળવા જાય છે.